આજે આપણે એકદમ સિમ્પલ અને ઇઝી રીતથી ગવારનું શાક બનાવવાના છીએ। આજે આપણે એકદમ સિમ્પલ અને ઇઝી સ્ટાઇલથી ગવારનું શાક બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલો ગવાર અને 20 થી 25 નંગ જેટલી લસણની કળી લઈ લીધી છે। હવે આપણે લસણની કળીઓને ખાંડણીમાં ખાંડવાની છે। આ રીતે અધકચરું થઈ જાય એ પછી આપણે 2 નાની ચમચી જીરું એડ કરીશું। તેને પણ આપણે ખાંડી લઈશું। આ રીતે ખાંડીને લઈ લેવાનું છે। હવે આપણે એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે હિંગ એડ કરીશું। લસણ અને જીરું એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। તેમાં આપણે 1 ચમચી હળદર એડ કરી દઈશું। હવે આપણે તેમાં ગવાર એડ કરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। એક ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું। હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીશું। મેં અહીંયા મોટી ચમચી યુઝ કરી છે। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। આ રીતે વચ્ચે વચ્ચે આપણે શાકને હલાવતા રહેવાનું છે। હવે આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી ગવારનું શાક આપણું રેડી થઈ ગયું છે।